ધોરણ 10 પ્રકરણ કયું છે? વિજ્ઞાનમાં 9મું પ્રકરણ, જેની અંદર અરીસાના દાખલા અને લેન્સના દાખલા મોસ્ટ આઈએમપી હોય છે, જે બોર્ડમાં પૂછાતા હોય છે. હવે ધોરણ 10 નો આ એવો ટોપિક છે જે એક જ ભાગમાં હું પૂરું કરીશ. ભલે અહીંયા પાર્ટ 1 અને 2 લખ્યું છે, બનતી કોશિશ કરીશું કે મર્જ કરીને ભાગ પૂરો કરીએ, પણ આજે તો ફક્ત કેટલું ચાલશે? ભાગ 1. ટોટલ આખી ચોપડીમાં અરીસાના દાખલા 10 છે. અરીસાના દાખલા કેટલા છે? 10 છે. એકદમ સિમ્પલ દાખલા, જો પદ્ધતિ આવડી જાય તો પૂરેપૂરા માર્ક. યાદ રાખજો, બધા લોકોને, બધા વિદ્યાર્થીઓને ન ગમતું ચેપ્ટર એટલે કયું છે? ચેપ્ટર નંબર વિજ્ઞાનમાં પ્રકરણ નંબર કયું છે? 9મું, લેન્સ વાળું ચેપ્ટર. લેન્સ અરીસા વાળું ચેપ્ટર કોઈને ગમતું નથી, પણ તમને ગમશે એની હું તમને ખાતરી આપીશ. કઈ રીતે? ફક્ત ધ્યાન આપજો તો બધા નિયમો જો તમને આવડતા હશે તો આ દાખલા સહેલા લાગશે. પહેલા આપણે થોડુંક ભણીએ કે અરીસાના દાખલા. આપણે પાર્ટ 1 ભણવાનું છે આજે. શું ભણવાના છે? અરીસાના દાખલા, જેની અંદર સૌથી પહેલા આ બે આકૃતિ દેખાય છે તમને. આ બંને આકૃતિ વિશે થોડોક અભ્યાસ કરીએ. સૌથી પહેલી લાઈન યાદ રાખવાના કે અરીસાના કેટલા પ્રકાર? તો અરીસાના ટોટલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. તમે અહીંયા જોઈ શકો છો પ્રકાર. અરીસાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે જે આ, એના કયો અરીસો કહેવાય? કયો અરીસો કહેવાય? સમતલ અરીસો કહેવાય. આ કયો અરીસો કહેવાય? સમતલ અરીસો. અને આ જે અરીસો છે એના કયો અરીસો કહેવાય? ગોલીય અરીસો. આનો કયો અરીસો કહેવાય? ગોલીય અરીસો. ચલો આટલું યાદ રહેશે. પહેલી લાઈન. અરીસાના કેટલા પ્રકાર? 2 પ્રકાર. પહેલું સમતલ અરીસો, બીજો કયો છે? ગોલીય અરીસો. હવે ધ્યાન આપજો, અહીંયા મારે એક બીજી લાઈન ચલાવવાની છે ખાસ. અહીંયા હું શોર્ટમાં લખીશ, તમારે ધ્યાન રાખવાનું છે કે અરીસાના કેટલા પ્રકાર છે. અત્યારે ચલાવ્યું. પહેલો કયું? સમતલ અરીસો. બીજો કયો? ગોલીય અરીસો. આટલું યાદ રહેશે. ગોલીય અરીસાના પાછા 2 પ્રકાર. ગોલીય અરીસાના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર? તો પહેલું આવે છે કયો અરીસો? અંતર્ગોળ અરીસો. બીજું કયો પ્રકાર છે? બહિર્ગોળ અરીસો. ક્લિયર છે? હવે આપણે આજે કયા દાખલા ભણવાના છે? આજે આપણે કયા દાખલા ભણવાના છે? અરીસાના દાખલા. કયા દાખલા ભણીશું? અરીસાના દાખલા ભણીશું. તો અરીસાના દાખલા ભણો એ પહેલા થોડાક નિયમો ભણવા પડે તો તમને અરીસાના દાખલા આવડે. પહેલો નિયમ જ ચલાવું છું, ખાસ કાળજી રાખજો. પહેલો નિયમ ખાસ કાળજી રાખજો. ઓકે, દરવાજો થોડોક બંધ, મને અવાજ સંભળાય છે. ઓકે, પહેલો નિયમ ધ્યાનથી જોજો. અરીસામાં કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ કિંમત આવે. શું બોલું છું? અરીસામાં કોઈ પણ કિંમત આવે, બધી કિંમત કેવી રાખવાની? માઇનસ રાખવાની. બધી કિંમત કેવી રાખવાની? માઇનસ રાખવાની. આમાં પણ નિયમ. બહિર્ગોળમાં કોઈ પણ કિંમત આવે, બધી શું રાખવાની? પ્લસ રાખવાની. ચલો આ યાદ રહી જશે. પહેલો નિયમ, કોઈ પણ કિંમત મૂકો, બધું શું મૂકવાનું? અંતર્ગોળમાં માઇનસ. કોઈ પણ મૂકો બહિર્ગોળમાં, બધી વસ્તુ શું મૂકવાનું? પ્લસ. આ નિયમ છે પહેલું. નિયમ નંબર 2, અંતર્ગોળમાં ફક્ત એક જ વસ્તુ પ્લસ આવશે. શું બોલું છું હું? અંતર્ગોળ અરીસામાં એક જ વસ્તુ પ્લસ આવશે, એ છે વસ્તુની ઊંચાઈ. શું બોલું છું હું? વસ્તુની ઊંચાઈ. એ જ ફક્ત શું આવશે? પ્લસ. કોના વડે દર્શાવ્યા છે? h વડે દર્શાવ્યા છે. કોના વડે દર્શાવ્યા છે? h. ચલો આ યાદ રહી જશે. પેલી બાજુ આમાં એક જ વસ્તુ માઇનસ આવશે, એ છે વસ્તુ અંતર, જેને આપણે કોના વડે દર્શાવીશું? u વડે દર્શાવવા. એ જ વસ્તુ માઇનસ આવે. ચલો આટલી વસ્તુ, આ નિયમ યાદ રહેશે. પહેલા 2 નિયમ કમ્પ્લીટ. ખબર પડે છે આટલી વસ્તુમાં? કેટલા નિયમ ભણ્યા આપણે? 2 નિયમ ભણ્યા. પહેલો નિયમ કયો?
પહેલો નિયમ કયો ભણે કે અંતર્ગોળમાં બધું શું લેવાનું માઇનસ, બહિર્ગોળમાં બધું શું લઈશું પ્લસ. ફક્ત અંતર્ગોળમાં એક જ વસ્તુ શું આવશે પ્લસ આવશે. એ કઈ વસ્તુ છે વસ્તુની ઊંચાઈ, જેના વસ્તુની ઊંચાઈને કોના વડે દર્શાવવામાં આવે છે એચ. એ જ શું આવશે ફક્ત પ્લસ. બહિર્ગોળમાં એક જ વસ્તુ માઇનસ આવશે. એ શું છે વસ્તુનું અંતર, જેને કોના વડે દર્શાવાય યુ. એ જ શું આવશે. કેમ આવું થાય છે હું બધી સાબિતી આપીશ, ગોખાવતો નથી, બધું સાબિત કરીશ કે ભાઈ આવું કેમ થયું, આવું કેમ થાય છે. ફક્ત અત્યારે થોડાક નિયમ ઉપર ફોકસ રાખો. ચલો 2 નિયમો આવડી ગયા કમ્પ્લીટ. આગળ જી જેમ જેમ આગળ જઈશું એમ એમ આપણે નિયમો આગળ ભણતા જઈશું. આટલા નિયમો કમ્પ્લીટ હોવા જોઈએ. ચલો આ જોઈએ. આ કયો અરીસો છે? આ કયો અરીસો છે? ગોલી અરીસો છે. ચલો ગોલી અરીસો છે એના કેટલા પ્રકાર છે? કેટલા પ્રકાર છે? 2. કેમ 2 પ્રકાર પડ્યા કોણ કહેશે? આવા 2 પ્રકાર કેમ પડ્યા? વચ્ચેથી શું કરી નાખ્યું હશે? કટ કરી નાખ્યું. ગોલી અને વચ્ચેથી શું કરી નાખ્યું? કટ. તો એક ટુકડો આવો બને અને એક ટુકડો આવો બનશે. સર પણ યાદ કઈ રીતે રાખવાનું મને એમ કહો. અહીંયા અ ક્યાંથી બનશે? એવું કઈ વસ્તુ છે જેથી અ બનશે? આનાથી અ બનશે કોઈ દિવસ? અ બનશે કે બ બનશે? અહીંથી શું બનશે? બ બનશે. અહીંથી શું બનશે? આટલું તો ખબર પડે. આનાથી શું બનશે? આ જે વસ્તુ છે એનાથી શું બને છે? બ બને છે. બહિર્ગોળ. હવે આપણને કેવું છે ખબર? આપણે અરીસો દોરતા નહીં આવે. સર આવું કેમ થાય છે, આવું કેમ થાય છે, બધું સમજાઈશ. બધી વસ્તુ સમજાય, ફક્ત ફોકસ અહીંયા આપ. અહીંયા કયો અક્ષર બને છે? બ બને છે. અહીંયા કયો અક્ષર બનશે? અ બનશે. ડન છે. ચલો આ બ બને એટલે કયો અરીસો હશે? બહિર્ગોળ હશે. આ બ બને છે એટલે કયો અરીસો હશે? બહિર્ગોળ અરીસો. પેલો અ બને છે એટલે કયો અરીસો હશે? અંતર્ગોળ અરીસો. ચલો આટલું ખબર પડી ગઈ. આટલું આપણે. બીજી લાઈન મને એમ કહો, અહીંયા અ છે. અ થી તમારે જો શબ્દ વાપરવું હોય તો હું એક શબ્દ આ લખી શકું અંદર. હા કે ના? અ થી અંદર. અહીંયા બ છે તો હું અહીંયા કયો શબ્દ બહાર આવું લખી શકું. કમ્પ્લીટ. એનો મીનિંગ થાય છે કે અંતર્ગોળ અરીસામાં કઈ સપાટી લીસી હશે? કઈ સપાટી લીસી હશે તમે મને એમ કહો. અંતર્ગોળમાં કઈ સપાટી લીસી હશે? હા, આ લાઈન યાદ રાખજો. અંતર્ગોળ અરીસામાં કઈ સપાટી લીસી હશે? અંદરની. મારે કઈ લીસી બતાવવાની છે? અંદરની. આ જે બતાવ્યું એ ખડબચડી બતાવી. આ બતાવી કઈ ગણાય? ખડબચડી. તો કઈ વસ્તુ લીસી થઈ ગઈ? હા, તો આ જો અંદરની કમ્પ્લીટ લીસી દેખાય છે. હા કે ના? આટલું કહો. આનો જ બોલાય કયો અરીસો? અંતર્ગોળ અરીસો. આનો શું બોલાય? અંતર્ગોળ અરીસો બોલાય. આટલું ખબર પડી છે તો હું આગળ જાઉં. આટલું ખબર પડી છે. ચલો મને એમ કહો, બ છે તો મારે કઈ સપાટી લીસી બતાવવાની? બહારની. ચલો મેં આ જુઓ, આ કઈ સપાટી લીસી થઈ? કઈ સપાટી લીસી થાય છે? આને કઈ કહેવાય? બહાર. આવડી ગયું? આ આવડે એને 30% ચેપ્ટર આવડી ગયું. 30% દાખલા. આ ખબર પડી. આ બહારની છે. જુઓ, લીસી સપાટી ટચ કરો. લીસી કઈ બાજુ બને છે? બહારની. પેલી બાજુ જુઓ, લીસી કઈ બાજુ બને છે? હા, તો પહેલા તો જો તમને અરીસામાં એ જ ના ખબર હોય, પ્રકાર વિશે જ ખબર ના હોય, તો દાખલા ગણશો કઈ રીતે? કોન્સેપ્ટ ખબર પડે છે હું શું કહું છું? દોરતા આવડશે. ચલો આ કયો અરીસો ગણાય? બ બને એટલે બહિર્ગોળ. કઈ સપાટી લીસી બતાવવાની? બહારની. કઈ સપાટી? બહારની. આ કયો અરીસો બને છે? અંતર્ગોળ. કયો લીસી બતાવવાની? અંદરની લીસી બતાવવાની. આટલું ખબર પડે છે તો હું આગળ જાઉં. ડન છે? આગળ જી. મને એમ કહો, આ કયો અરીસો છે? મેં લીસી નહીં બતાવી. શું છે? અંતર્ગોળ. પણ હજી પણ મારા માર્ક કટ થાય. કેમ? મેં હજી લીસી નહીં બતાવી. આ અંતર્ગોળ અ બને. જો આ બને છે. અંતર્ગોળ તો છે પણ મારા હજી માર્ક કટ થાય. કેમ માર્ક કટ થાય? લીસી બતાવી નથી તો આપણે લીસી બતાવી. ચલો અંતર્ગોળમાં કઈ લીસી હોય? અંદરનું કે બહારનું? અંદરનું. તો મારે કઈ વસ્તુ ક્યાં ખડબચડી બતાવવી પડે? બહાર શું બતાવવી પડે?
ખરબચડી. આવડે આવું દોરતા? આવાજ નહીં હા પ્લીઝ, ટોપિક બહુ ભારે છે, નહીં ખબર પડે. આવડી ગયું તમને? અત્યારે એવું થતું કે સરે નિયમ નંબર 1 ચલાવ્યો. નિયમ નંબર 1 શું હતું? અંતર્ગોળમાં બધી વસ્તુ શું હોય? માઇનસ. બહિર્ગોળમાં બધી વસ્તુ શું હોય? પ્લસ. આવું મેં તમને કીધું. મેં તમને એમ કીધું કે આનું સાબિતી આપીશ. મેં કીધું ને મેં શું આપીશ? સાબિત. તમને એક વસ્તુ પૂછું, ગણિતમાં જસ્ટ કહું છું, ગણિતમાં તમે ચરણો ભણી ગયા હતા? યાદ આવે છે કઈ ચરણ? ચરણ ભણીને ગયા છો કે નહીં ભણી ગયા? ભણીને ગયા છો. ચલો હું અહીંથી એક દંડી ખેંચું. આ ખેંચી લીધી. મને એમ કહો, આ જો હું 0 લઉં અહીંથી, તો મને એમ કહો આ બાજુ બધું શું આવે? ખૂબ સરસ. આ બાજુ બધું શું આવી જાય? ચલો આ બાજુ બધું શું આવી જાય? પ્લસ આવી જાય. આ તો આવડે જ. સારું. મને એમ કહો ઉપર જવું, આમ આમ ઉપર જવું આમ, તો મારે શું મળે? પ્લસ મળે કે માઇનસ મળે? હા, બધું ઉપર જઈશ તો મને શું મળશે? પ્લસ મળશે. આ રીતે લખું. ચલો હું નીચે જઈશ તો ક્લિયર? જો તમારા આટલા શબ્દો ખાસ આવશે. જોજો કયા કયા શબ્દો દાખલામાં. જોજો પહેલું શબ્દ આવશે આર. પહેલું શબ્દ શું આવશે? બીજું શબ્દ આવશે સી. સી નું શબ્દનો એટલું બધું ઉપયોગ નહીં થાય, ફક્ત આર વધારે આવશે. આ નહીં આવે, આ એટલું બધું નહીં આવે. પણ સમજવા માટે આપણે સી ભણવું પડશે. આ શીખવું હોય તો આ આવડવું જોઈએ. આ શીખવું હોય તો શું આવડવું જોઈએ? પછી આવે છે કેપિટલ એફ. આ નહીં આવે, પણ શું આવશે? સ્મોલ એફ. આ શીખવું હોય ને તમારે શું શીખવું પડશે? આ શીખવું પડશે. પછી આવશે વી આવશે. પછી શું આવશે? યુ આવશે. એના પછી શું આવશે? એમ આવશે. પછી શું આવશે? એચ આવશે. પછી શું આવશે? એચ ડેશ. આ સિવાય કોઈ નહીં આવે. દાખલા ગણવામાં આટલી વસ્તુ આવશે, જેમાં વધારે કયા આવશે? તો જુઓ, વધારે આવશે. આ જે બોક્સ કરું છું ને એ સૌથી વધારે આવશે. આ જેના ઉપર બોક્સ નહીં કર્યું ને એ દાખલામાં આવશે, પણ એ શીખવું પડશે. એ શીખશો ને તો દાખલો આવડશે. ચલો ડન છે આટલી વસ્તુ. બધાના નામ આવડવું જોઈએ. શું બોલું છું? નામ નહીં આવડે તો દાખલો નહીં આવડે. તો નામ શીખીએ આપણે. ચલો મને એમ કહો, આનું યુ, આ યુ છે ભાઈ, આનું નામ તો તમને આવડે છે. કોણ કહેશે આનું નામ? આનું નામ તો તમને આવડે છે. શું બોલાય? વસ્તુ. શું બોલાય? વસ્તુ અંતર. મેં વસ્તુ મૂકી. ક્લિયર? આને શું બોલાય? વસ્તુ મૂકી એટલે શું દેખાશે? પ્રતિબિંબ અંતર. ચલો બસ આ બે શબ્દ યાદ રાખો. વંશ અને અમરેલા. કોની છત્રી? વંશની છત્રી. યાદ રહી જશે. વંશ એટલે શું? વી એટલે શું બોલાય? પ્રતિબિંબ. બ નહીં લખ્યું. અંતર. અહીંયા શું છે? વસ્તુ અંતર. હવે કાન ખુલ્લા હોય તો એક વસ્તુ કહું. કાન ખુલ્લા છે? જો અહીં એક વસ્તુ લખું છું. આને આપણે કંઈક કહીએ. આને કહેવાય શું કહીએ? જાદુઈ વાક્ય. આનું શું બોલીએ? આને આપણે શું બોલીએ છીએ? જાદુઈ વાક્ય. હવે જે બોલું ને જાદુઈ વાક્ય છે. અહીંયા શું લખ્યું છે મેં? શું લખ્યું છે? વસ્તુ. હવે શું લખું છું? હવે શું લખ્યું? હંમેશા. કઈ બાજુ આવશે? કઈ બાજુ આવશે? ડાબી. કોઈ પણ વસ્તુ હોય, કાં તો અરીસો કો, કાં તો પછી શું બોલો? લેન્સ બોલો. અરીસો બોલો કાં તો લેન્સ બોલો. આ જાદુઈ વાક્ય યાદ રાખજો. વસ્તુ હંમેશા કઈ બાજુ મુકાશે? ડાબી બાજુ મુકાશે. વસ્તુ આ જમણી અને આ ડાબી. વસ્તુ હંમેશા ક્યાં મુકાશે? હા, તો આ આપણી શું થઈ? વસ્તુ. હવે મને એમ કહો, યુ હંમેશા શું આવે? પ્લસ આવે કે માઇનસ આવે? હવે મને કહો, યુ ને આપણે શું બોલતા હતા? વસ્તુ. અને શું બોલીએ છે? અંતર. મને એમ કહો, યુ હંમેશા શું આવે? અંતર્ગોળ હોય કે બહિર્ગોળ? હવે ખબર પડે છે? મેં તમને કીધું તું આગળના જેટલા પણ વાક્યો નિયમો છે ને, આ નિયમો હું સાબિત કરીશ. તો પહેલો નિયમ તો ખબર પડી ગઈ કે ભાઈ આમાં યુ કેવા હોય? હંમેશા માઇનસ. આમાં પણ યુ કેવા હોય? માઇનસ. જો નીચે લખ્યું જ છે. આ ડેશ નહીં કર્યા, આ ડેશ નથી. આ શું છે? કોની નિશાની છે? ઋણની. ઓકે, આ ડેશ નહીં કર્યું. આ શું કહેવા માંગે છે? ઋણ. ઓકે, આ શું કહેવા માંગે છે? ધન. પણ અહીંયા જો આ કેમ માઇનસ? આ નીચે લખ્યું છે.
ચલો કોઈ તમને એમ પૂછે કે ભાઈ તમે વસ્તુ અંતર કેમ માઇનસ લો છો, તમે સાહેબને શું જવાબ આપશો? બોલો, સાચું બોલો છો. હા, તમને કોઈ સરે પૂછ્યું કે અલા દીકરા તે વસ્તુ કેમ માઇનસ લીધી, તમે શું જવાબ આપશો? વસ્તુ, જાદુઈ વાક્ય, વસ્તુ હંમેશા કઈ બાજુ મુકાય છે, એટલે હંમેશા શું આવશે? અરીસો હોય કે લેન્સ હોય. દાખલામાં એવું જો, દાખલામાં તો આવા શબ્દો હશે, હું દાખલાની વાત કરું. દાખલામાં તો આવા શબ્દો હશે કે એક વસ્તુને 20 સેન્ટીમીટરે મૂકી છે, તો આનું મિનિંગ શું થાય? આનું મિનિંગ શું થાય? આવું લખ્યું હશે પરીક્ષામાં, એમ નહીં લખ્યું કે દીકરા તમે અહીંયા પ્લસ છે તો માઇનસ લો, તમારે વિચારવાનું આનું મિનિંગ શું થાય. વસ્તુ કેટલા મીટર છે, સોરી વસ્તુ કેટલા સેન્ટીમીટર છે, હા તો તમારે શું લખવાનું? યુ બરાબર શું લખવાનું? વસ્તુ અંતર શું લેવાય? બરાબર શું લેવાય? -20. હા, આવું લખવું પડે. પરીક્ષામાં નહીં લખ્યું હોય કે માઇનસ, એ તમારે વિચારવું પડશે કે વસ્તુ અંતર હંમેશા શું આવશે? માઇનસ. ઉપર ચેલેન્જ આપું છું, ઉપર ચેલેન્જ. સૌથી તમારા જેટલા પણ ખાસ ભાઈ બહેન મિત્રો હોય એ લોકોને કયું ચેપ્ટરના દાખલા નહીં આવડતા હોય? આ ચેપ્ટર. કેમ નથી આવડતા? કોન્સેપ્ટ ખબર નથી. પણ તમને હું બધી વસ્તુ શીખવાડું છું, ધ્યાન આપજો. ચલો, આમાં ખબર પડી ગઈ કમ્પ્લીટ. ચલો, વસ્તુ લખાઈ ગયું. આને શું બોલાય? યુ ને વસ્તુ. વી ને શું બોલાય? પ્રતિબિંબ. હવે આ બધું આને કહેવાય, એમને કહેવાય મોટવણી. એમને શું કહેવાય? મોટવણી. આપણે આગળ જઈને બહુ ડીપમાં ભણીશું, અત્યારે તો ફક્ત યાદ રાખ. એચ એટલે શું? એચ એટલે શું? કોની ઊંચાઈ? હા, યાદ કરો, આઉટ ચોક આપણે ભણી ગયા. વસ્તુ ઊંચાઈ શું આવશે? હંમેશા પ્લસ આવશે. જો ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈ કઈ બાજુ ગઈ? ઉપર. ઉપર જાય તો શું બને? પ્લસ બને કે માઇનસ બને? પ્લસ બને. ફરીથી, વસ્તુની ઊંચાઈ પ્લસ બનશે કે માઇનસ? શું બનશે? પ્લસ બનશે. કેમ? ઉપર જાઓ તો શું બને? પ્લસ. હવે તમે આ વાક્ય વાંચો. વસ્તુની ઊંચાઈ શું થાય? પ્લસ. ખબર પડે છે? ગોખવાના નથી, સમજવાના છે. ગોખવાના નથી, પછી સમજવાના છે. આટલું ચલો, આટલું આવડી ગયું. ચલો, આને શું બોલાય? આને શું બોલાય? પ્રતિબિંબ ની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ. આ બંને ફિક્સ જ છે. આ બંને કેવા છે? ફિક્સ. આ કેવું છે? ફિક્સ જ છે કે હંમેશા કેવું રહેવાનું? ઓલવેઝ પ્લસ. અરીસો હોય કે લેન્સ હોય, આ ઓલવેઝ કેવું રહેવાનું? ફિક્સ જ રહેવાનું. અરીસો હોય કે લેન્સ હોય. આટલું તો ખાસ યાદ રાખવું. આ લોકોની જગ્યા ફિક્સ જ છે. પ્લસ જ આવે. વસ્તુ ઊંચાઈ પ્લસ, વસ્તુ અંતર પ્લસ. બદલાય શું? એફ બદલાય, વી બદલાય, એમ બદલાય, એચ ડેશ બદલાય. એટલું. ચલો, હવે આ ભણીએ. જે તમે આંકડા લખ્યા છે ને, કેમ કે હવે તો બાકી શું રહ્યું? આ 3 જ. ખાસ ધ્યાન આપજો. આ બધું આગળ જતા હું ડીપમાં ભણાવીશ. અત્યારે ખાસ યાદ રાખવાનું છે તમારે કે અહીંયા મિડલ ટુ મિડલ છે ને, પી આવે. શું આવે? આ મિડલમાં શું આવે? પી. પી ને કહેવાય ધ્રુવ. પી ને શું કહેવાય? ધ્રુવ. આ યાદ રહેશે. ડન. હવે સમજો, આ વચ્ચે વચ્ચ કેન્દ્ર છે. હવે આમથી હું આમ દોરું ને, આમ તો બીજું વર્તુળ દોરાય. તો આ શું છે? કેન્દ્ર છે. મિડલ ટુ મિડલ. આ મિડલ થી હું આમ કરીને દોરીશ તો બીજું પણ વર્તુળ દોરાશે. એટલે આને શું બોલાય? સી બોલાય. કેપિટલ સી એટલે શું બોલાય? વક્રતા કેન્દ્ર બોલાય. શું બોલાય? વક્રતા કેન્દ્ર. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે આ બંનેનું જે અંતર આવે છે ને, અંતર, આનું જે અંતર છે ને, અંતર, એને શું બોલાય છે? આર બોલાય છે. એને શું બોલાય? આર. આર ને કહેવાય છે વક્રતા ત્રિજ્યા. આર ને શું બોલાય છે? વક્રતા ત્રિજ્યા. ચાલો, આટલું ખબર પડી ગઈ. તો જુઓ, તમને આર ખબર પડી ગઈ. આર એટલે શું? આર એટલે શું? વક્રતા. ચલો, સી એટલે શું? વક્રતા કેન્દ્ર. હવે શું રહ્યું? કેપિટલ એફ. આ બંનેના મિડલમાં શું બોલું છું? આ બંનેના મિડલમાં કોણ આવે? કોણ આવે? એફ. આને શું કહેવાય? આને શું બોલાય? આને શું બોલાય? મુખ્ય
અને હવે યાદ રાખજો પી અને એફ ના અંતરને શું બોલાય? સ્મોલ એફ. શું બોલાય? સ્મોલ એફ. સ્મોલ એફ નું નામ શું થાય? તો આનું નામ થાય છે મુખ્ય કેન્દ્ર લંબાઈ. શું બોલાય? કેન્દ્ર લંબાઈ. આ યાદ રાખજો. સ્મોલ એફ નો શું બોલાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. તો હવે મને એમ કહો, કેપિટલ એફ હોય તો? કેપિટલ એફ હોય તો મુખ્ય કેન્દ્ર, અને સ્મોલ એફ હોય તો શું બોલાય? કેન્દ્ર લંબાઈ. ડન છે? આટલું ખબર પડી ગઈ? આટલા નિયમો ખબર પડી ગયા છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. આગળ જવા દો. ડન? ઓકે, ચલો. આ કયો અરીસો છે? આ કયો અરીસો છે? બહિર્ગોળ છે. હવે સમજો, તમને એક પ્રશ્ન પૂછું કે કુલદીપ સર આવું એક વાક્ય બોલ્યા હતા કે અંતરગોળમાં બધી વસ્તુ માઇનસ આવે. યાદ આવે છે? કુલદીપ સર આવું કંઈક બોલ્યા હતા કોઈક નિયમમાં, અંતરગોળ અરીસામાં બધી જ વસ્તુ શું આવે? આવો એક નિયમ હતો, નિયમ નંબર 1. યાદ આવે છે કે ભાઈ બધી જ વસ્તુ શું આવે? બધી જ વસ્તુ શું આવે? માઇનસ આવે. શું આવે? માઇનસ. ફક્ત એક જ વસ્તુ, શું બોલું છું હું? એક આ ભૂસી નાખું છું. ચલો, ફક્ત એક જ વસ્તુ પ્લસ આવે. એ કઈ વસ્તુ પ્લસ આવે? ફક્ત એક જ વસ્તુ. શું? વસ્તુની ઊંચાઈ શું આવે? પ્લસ આવે. વસ્તુની ઊંચાઈ એચ શું આવશે? ફક્ત પ્લસ. અને બધી વસ્તુ શું આવે? માઇનસ. ચલો, બધી વસ્તુમાં કોણ કોણ આવે? જો પહેલું તો શું આવે? યુ, પછી એફ, પછી આર, પછી વી, પછી શું આવે? એચ, પછી શું આવે? એચ ડેશ. આટલાની જ વાત કરવાની ને, આટલા જ આવશે. આના સિવાય કોઈ આવશે નહીં. ચલો, હવે તમે મને કહો કે કઈ કઈ વસ્તુ માઇનસ. ચલો, ઓલવેઝ વસ્તુ અંતર. આમ તો ખબર છે ને, વી યુ એટલે શું? કોનું અંતર? વસ્તુ. શું આવશે? માઇનસ. કેમ માઇનસ? ચલો, હવે એફ જુઓ. સ્મોલ એફ. સ્મોલ એફ કઈ બાજુ છે? કઈ બાજુ છે? માઇનસ બાજુ. આ જો આ છે ને, પેલું નહીં દોર્યું મેં, રૂટ નહીં દોર્યું. આ માઇનસ કહેવા માંગે છે. એ પણ શું આવ્યું? માઇનસ. આર કેવા આયા? માઇનસ આયા. પ્રતિબિંબ અમુક વાર માઇનસ પણ હોઈ શકે છે, અમુક વાર પ્લસ પણ હોઈ શકે છે. એનું ટેન્શન લેવાનું નહીં. દાખલામાં નિશાની મૂકતા કમ્પ્લીટ આવડશે. પ્રતિબિંબ અમુક વાર શું હશે? માઇનસ પણ આવશે, અમુક વાર શું આવશે? પ્લસ પણ આવશે. ક્યારે આવશે હું શીખવાડીશ, ટેન્શન લેતા નહીં. ઓકે. એચ. એચ ઓલવેઝ શું આવે? પ્લસ. એચ ડેશ અમુક વાર શું આવશે? માઇનસ પણ આવશે, અને અમુક વાર શું આવશે? પ્લસ પણ આવશે. બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. સર ક્યારે માઇનસ આવશે, ક્યારે પ્લસ આવશે, બધું શીખવાડીશ. મારું પર વિશ્વાસ રાખો. છેક પૂરું થવા દો લેક્ચર. આટલું ખબર પડી ગઈ? જો ટોટલી બધી વસ્તુ શું આવી? ધ્યાનથી જુઓ. આ થોડીક વાર માટે પ્લસ ભૂલી જાઓ. હું તમને એક વાત કહું, આ પ્લસ વાળા દાખલા આવશે જ નહીં. શું બોલ્યો હું? અહીંયા ભલે એચ પ્લસ ઓર માઇનસ, પણ પ્લસ વાળા પૂછશે જ. તો બધી વસ્તુ શું થઈ ગઈ? ફક્ત એક વસ્તુ કઈ પ્લસ આવી? ખબર પડે છે? આટલું ખબર પડી તમને? ચલો, હવે આપણે આ અરીસો કયો છે? આ અરીસો કયો છે? બ બને છે? બ તો કયો અરીસો છે? બ. પણ હજી સુધી સાચું પડે નહીં. મારે હજી શું બતાવવું પડે? બહારની વસ્તુ કેવી બતાવવી પડે? લીસી. તો આ ચલો, બહારનું મેં લીસી બતાવી. હા કે ના? બહારનું લીસું બતાવ્યું. ઓકે. ચલો, મને એમ કહો, આ મિડલમાં હોય એને શું કહેવાય? શું બોલાય? પી. ઓકે. અહીંયા જે હશે એ કોણ હશે? સી. ચલો, અહીંયા જે હશે કોણ હશે? એફ. ચલો, મને કહો પી થી સી સુધીના અંતરને શું કહેવાય? આર. મને એમ કહો અહીંથી આટલા અંતરને શું કહેવાય? શું કહેવાય? એફ. સ્મોલ એફ. ડન છે? જોઈ લો, આમાં પણ કર્યું છે ને. આખું અંતરને શું કીધું આપણે? આર. આટલા અંતરને શું કીધું? આમાંથી એક સૂત્ર બને છે. કોણ કહેશે સૂત્ર? જોઈ. આમાંથી એક સૂત્ર બનશે કે આર બરાબર શું લખાય? આ આર બરાબર, જો મિડલમાં છે તો સ્મોલ એફ. આ પણ શું બને? સ્મોલ એફ. તો આર નું સૂત્ર શું થાય? એફ વત્તા એફ. આ કોને ખબર ના પડી? ફરી બોલું.
આ આર દેખાય છે, આ કેપિટલ એફ છે, વચ્ચે વચ છે. તો આ જો એફ હોય, સ્મોલ એફ હોય, તો પેલું પણ શું બને? સ્મોલ. તો હું એમ કહું, આર બરાબર સૂત્ર શું લખાય? એફ વત્તા એફ. એનો મિનિંગ થાય આર બરાબર સૂત્ર શું લખાય? 2f. આ પહેલું સૂત્ર આવ્યું. અત્યાર સુધીનું કયું સૂત્ર ગણાય? પહેલું સૂત્ર. બોલો, ગોખવું પડે કે આવડી જાય? આવડી જાય. હજી તમને સાબિતી બતાવું. જો આ એફ છે, તો મને એમ કહો આર નું સૂત્ર શું બને? આનું સૂત્ર શું બને? એફ વત્તા એફ. સૂત્ર શું બને? આર બરાબર 2f. આ કયું સૂત્ર આવ્યું અત્યાર સુધીનું? કયા નંબરનું સૂત્ર આવ્યું? પહેલા નંબર. ચલો ડન છે. ચલો આ કયો અરીસો છે અત્યારે આપણે ભણી રહ્યા છે? કયો અરીસો છે? બહિર્ગોળ. હવે ધ્યાનથી જુઓ, વસ્તુ તો હંમેશા કઈ બાજુ મુકાય? આ બાજુ. ચલો મને કહો, પહેલો શું આવે? વસ્તુ, પછી પ્રતિબિંબ, પછી એફ, પછી આર, પછી એચ, પછી એચ ડેશ, પછી એમ. મને એમ કહો, વસ્તુ હંમેશા ડાબી બાજુ, એટલે શું આવે? માઇનસ. પ્રતિબિંબ શું આવી શકે છે? માઇનસ પણ આવી શકે છે અને પ્લસ પણ આવી શકે છે. પણ તમને ખબર છે મોસ્ટ ઓફ શું આવશે? પ્લસ આવશે. ચલો એફ, એફ કઈ બાજુ આવ્યા? તમે ધ્યાનથી જુઓ. ડાબી બાજુ છે કે જમણી બાજુ? તો એફ શું આવે? આર શું આવશે? એચ તો ઓલવેઝ પ્લસ જ રહેવાના. એચ ડેશ પ્લસ પણ આવી શકે અને માઇનસ પણ. તમને શું આવશે? 100% પ્લસ. અને એમ પણ શું આવશે? પ્લસ. કેમ? આ ખબર હોવી જોઈએ તમને. આ જો સ્કૂલમાં શીખવાડે ને તો સમજવાનું કમ્પ્લીટ તમને શીખવાડ્યું છે. અને આવું જ જો તમને ના શીખવાડે, લાઈન ક્યાંથી ખેંચવાની? આમ ખેંચવાની. આ કઈ બાજુથી? હા. અને આ બાજુ બધું શું આવે? અને આ બાજુ બધું શું આવે? પ્લસ આવે. ક્લિયર છે? ફક્ત આટલું યાદ રાખજો કે અંતરગોળ હોય તો શું આવશે? અંતરગોળ હોય તો શું આવશે? બધી વસ્તુ માઇનસ. બહિર્ગોળ હોય તો પ્લસ. ચલો આમાં કઈ શીખવાનું? આ બધું મેં શીખવાડી દીધું છે. હવે આ શીખવાનું છે. ચલો બહિર્ગોળ, સોરી, આપણે ગોલીય અરીસો લખીએ. ગોલીય અરીસો. હવે જે બોલું ને એ યાદ રાખવાનું છે. નિયમ નંબર 2 આવે. કોઈ નિયમ આવે? સોરી, નિયમ નંબર 3. શું આવે છે? નિયમ નંબર 3. ચલો પહેલો નિયમ શું હતો? પહેલો નિયમ શું હતું? કે અંતરગોળ અરીસો હોય તો બધી વસ્તુ શું આવશે? અને બહિર્ગોળ અરીસો હોય તો બધી વસ્તુ શું આવશે? પ્લસ. ચલો નિયમ નંબર 2 બોલો. કે અંતરગોળ અરીસો હોય તો એક વસ્તુ પ્લસ આવશે. એ કઈ વસ્તુ પ્લસ આવશે? વસ્તુની ઊંચાઈ. એટલે કઈ વસ્તુ? એચ. એક જ વસ્તુ શું આવે? પ્લસ. અને બહિર્ગોળ અરીસો હોય તો એમાં એક જ વસ્તુ માઇનસ આવે. શું? વસ્તુનું અંતર, જેનો કોના વડે દર્શાવાય? કેમ? આ કોઈ મને કારણ કહી શકે? આવું તમને પૂછ્યું, કેમ વસ્તુ માઇનસ આવી? ઓલવેઝ કઈ બાજુ મુકાય છે? ડાબી બાજુ, એટલે માઇનસ. ઊંચાઈ કેમ પ્લસ આવી? કેમ કે ઊંચાઈ તમે આમ મૂકવાના તો ઊંચાઈ તો સીધી રહી. આમ મૂકશો તો આ સીધી રહી, એટલે શું આવે? પ્લસ. આવા નિયમ કયો ભણવાનું છે? ત્રીજું. યાદ રાખજો, ગોલી અરીસાના 2 બાળકો. પહેલો કયો? કયો? અંતરગોળ અરીસો. બીજો કયો? બીજો કયો? બહિર્ગોળ અરીસો. હવે આના પણ બાળકો યાદ રાખવાના છે. આના પણ બાળકો તમારે યાદ રાખવાના છે. ખાસ યાદ રાખજો, અંતરગોળના કેટલા બાળકો છે? 6. અને બહિર્ગોળના કેટલા બાળકો છે? 2. તમે જોઈ લો આઈડિયા છો. આ બાળકો ગણો. 1 2 3 4 5 6. બહિર્ગોળમાં ગણો. ડન છે. એક બીજી વસ્તુ યાદ રાખજો, ચિત્તો કોના જેવો દેખાય છે? આ એક ટ્રીક યાદ રાખજો. ટ્રીક યાદ રાખો, કેમ કે યાદ નહીં રહે. તો કોના જેવું દેખાય છે? આભાસ જેવું. અત્યારે આવતું નહીં, ખબર શું કરે છે. ચિત્તો કોના જેવું દેખાય છે? આભાસ જેવું દેખાય છે. તો આના પર ટ્રીક યાદ રાખવાની કે આભાસી જોડે શું આવશે? આભાસી જોડે કોણ આવશે? ચત્તુ આવશે. આ યાદ રાખજો. આ ખાસ યાદ રાખજો. આ ભૂલી જવાય. આ શબ્દ ભૂલી જવાય. આભાસી જોડે શું આવે? ચત્તુ આવે.
અને બીજું એક શબ્દ આવે છે વાસ્તવિક અને ઉલટું. બીજું શબ્દ શું આવે છે? વાસ્તવિક અને ઉલટું. ચત્તુ એટલે શું? ગુજરાતીમાં ચત્તુનું મીનિંગ શું થાય? સીધું, સ્ટ્રેટ, સીધું, ઉલટું નહીં. આ બે યાદ રહેશે. વાસ્તવિક જોડે કોણ? આભાસી જોડે કોણ? ઓકે, હવે ધ્યાન આપો. જો અહીંયા શું લખ્યું છે? શું લખ્યું છે? આ જ એક જ એવો નમૂનો પાક્યો છે જેને અલગ ખૂન નીકળ્યું છે. કયા નંબરનું બાળક? છઠ્ઠા નંબર. અને બાળક યાદ રાખજો. કયા નંબરનું બાળક આભાસી ચત્તુ મળે છે? છઠ્ઠા નંબર. અહીંયા જુઓ, મસ્ત આભાસી ચત્તુ, આભાસી. પણ અહીંયા જુઓ, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક. છેલ્લું જ કેવું થયું છે? આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનું છે. આભાસી ચત્તુ કોના વચ્ચે મૂકવાથી? પીએફ, પીએફ, પીએફ માં મૂકીએ તો બાળક ઊંધું પાકે. પીએફ માં મૂકીએ તો બાળક શું પાકે છે? ઊંધું. ચલો ફરીથી નિયમ નંબર 2. અંતર્ગોળમાં મોસ્ટ ઓફ બધું શું આવે છે? વાસ્તવિક અને શું આવે છે? ઉલટું. યાદ રહી જશે આ નિયમ. આ બહિર્ગોળમાં મોસ્ટ ઓફ શું આવે છે? આભાસી અને ચત્તુ આવે છે. આમાં એક જ વસ્તુ ઊંધી નીકળી. કયા નંબરનું બાળક? છઠ્ઠા નંબરનું બાળક. એ કેવું નીકળ્યું છે? આભાસી અને ચત્તુ. બસ આ નિયમ નંબર 3 છે. આ કયા નિયમ છે? નિયમ નંબર 3. યાદ રહી જશે. આમાંથી બીજું કોઈ યાદ રાખવાનું નહીં. આગળ ચેપ્ટર ચલાવીશ, આમાં બહુ ડીપમાં ભણાવીશ. દાખલામાં એટલું બધું કામમાં નહીં આવે. આગળ જતા હું જયારે ચેપ્ટર ચલાવીશ ને બહુ ડીપમાં છે. પણ આટલું યાદ રહેશે. નિયમ 1 અને 2 100% આગળ જવા દઈએ. આ યાદ રહેશે, આભાસી અને ચત્તુ. બીજી એક વસ્તુ યાદ રાખજો, બહિર્ગોળમાં બધી વસ્તુ કેવી આવે છે? નાનું. જેમાં 2 બાળકો હશે ને, કેટલા બાળકો? એ બંને કેવા આવે છે? નાના નાના. એટલે આમાં નાનું નાનું પરિણામ જેટલું, મોટું મોટું મોટું. એટલે આવું કોઈ યાદ રાખવાનું નહીં. ફક્ત આ યાદ રાખજો, આમાં બંને કેવા આવે છે? નાના. આમાં યાદ રાખવાની જરૂર નથી. ચલો ડન. આગળ જઈએ. અરીસા સૂત્રની વાત. તો પહેલા તો સૂત્ર લખીએ એ પહેલા આપણે નિયમો લખીએ. એ પહેલા શું લખી દઈએ? નિયમ. ઓકે, પછી સૂત્રની વાત કરીએ. ચલો નિયમ નંબર 1 શું હતું? કોણ કહેશે? બોલો. અંતર્ગોળ અરીસો હોય તો બધી વસ્તુ શું આવશે? બધી વસ્તુ શું આવશે? માઇનસ. અને બહિર્ગોળ અરીસો હોય તો બધી વસ્તુ શું આવશે? બધી વસ્તુ શું આવશે? પ્લસ. ચલો નિયમ નંબર 2 બોલો. કે અંતર્ગોળમાં એક વસ્તુ પ્લસ આવે છે. કઈ વસ્તુ? અંતર્ગોળમાં એક વસ્તુ માઇનસ આવે છે. શું? વસ્તુની ઊંચાઈ, જેની સંજ્ઞા શું છે? જેની સંજ્ઞા શું છે? h. એ શું આવે છે? પ્લસ આવે છે. ચલો બહિર્ગોળમાં એક વસ્તુ માઇનસ આવે છે. એક વસ્તુ માઇનસ આવે છે. એ શું? વસ્તુનું અંતર. એટલે કોના વડે દર્શાવાય? યુ. શું આવે છે? માઇનસ. આ કારણ આપ્યું છે આનું. કેમ? ડાબી બાજુ. કેમ પ્લસ? આ રીતે મુકાય એટલે. ચલો નિયમ નંબર 3 એ કઈ રીતે યાદ રાખવાનું? સર નિયમ નંબર 3 કઈ રીતે યાદ રાખવાનું? તો જો હું શીખવાડું. શું લખવાનું? પહેલા શું લખવાનું? ગોલીય અરીસો. ગોલીય અરીસાના કેટલા પ્રકાર? કેટલા પ્રકાર? 2. પહેલું કયું? અંતર્ગોળ અરીસો. અને બીજો કયો? બહિર્ગોળ અરીસો. પછી ધ્યાન આપજો, આ નિયમ કઈ રીતે યાદ રાખવાનું છે. હવે બાળકો લખો. આના કેટલા બાળકો? આ રીતે લખવાના. ચલો પેલાના કેટલા બાળકો? આ રીતે લખવાનું. ડન છે. ચલો આમાં પહેલા 5 બાળકો કેવા છે? કેવા છે? વાસ્તવિક, વાસ્તવિક અને કેવું છે? ઉલટું. અને છેલ્લું બાળક કેવું નીકળે છે? આભાસી અને કેવું મળે છે? ચત્તુ. આમાં બંને બાળક કેવા છે? આભાસી અને ચત્તુ. હજી એક લાઈન લખવાના. કેવા છે? નાના. બસ આટલા નિયમો યાદ રાખવાના છે.
આ જે નિયમ આવડે છે જેને એને હવે દાખલા મસ્ત પાવશે. મસ્ત એટલે આમ મસ્ત ગાડી દોડશે. હવે આપણે શાની વાત કરીશું? સૂત્રની. આ નિયમ પૂરા. હવે આપણે સૂત્રની વાત કરીશું. ટોટલ સૂત્ર 3 છે. ટોટલ કેટલા સૂત્ર છે? 3. પહેલા નંબરનું સૂત્ર તમે હાલ જ ભણી ગયા. સૂત્ર નંબર 1 કયું? R બરાબર 2f. ચલો મને કહો R ને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા બોલાય. આ f છે, f એને શું બોલાય? f ને શું બોલાય? શું બોલાય? કેન્દ્ર લંબાઈ. આ કયા નંબરનું સૂત્ર થયું? કયા નંબરનું? પહેલા નંબર. બીજા નંબરનું સૂત્ર યાદ રાખજો. સૂત્ર નંબર 2. હવે આવે છે અરીસાનું સૂત્ર. ચલો અરીસાનું સૂત્ર ખાસ યાદ રાખજો. હું લખો ને એ જ રીતે યાદ રાખો. શું લખ્યું મેં? 1/f બરાબર વંશ જ પહેલા લખવાનું. કોના લખવાનું? વંશ જ પહેલા લખવાનું. યુ લખવાનું નહીં. 1/f બરાબર 1/v ભાગ્યા 1/u. આ બીજું સૂત્ર છે અરીસા. ચલો f એટલે શું? f એટલે શું? શું લખાય? કેન્દ્ર લંબાઈ. ચલો v એટલે શું? v એટલે શું? પ્રતિબિંબ અંતર. ચલો u એટલે શું? વસ્તુ અંતર. ડન છે આટલું? આટલું તમને ખબર છે. હવે કયું સૂત્ર આવે આપણે? ત્રીજા નંબરનું સૂત્ર. ત્રીજા નંબરનું સૂત્ર ખાસ યાદ રાખજો. એ છે મોટવણી. મોટવણીને કોના વડે દર્શાવાય? m વડે દર્શાવાય. ત્રીજા નંબરનું સૂત્ર શું છે? મોટવણી m. m બરાબર સૂત્ર યાદ રાખજો 1/- વંશ કેવો બન્યો? માઇનસ. એ ભાઈ ચશ્મા ચમ નહીં પહેર્યા? -1/v ભાગ્યા u બરાબર h ડેશ ભાગ્યા h. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આ રીતે જ યાદ રાખવાનું છે. બીજી કોઈ રીતે યાદ રાખવાનું નહીં. હવે મને એમ કહો બધાનો અર્થ ખબર છે કે લખવા પડશે મારો? ચલો એમ એટલે શું? સર મોટવણીનો અર્થ શું થાય? તો શાંતિ રાખો, જ્યારે દાખલો ચાલશે ત્યારે શીખવાડી. ચલો વી એટલે શું? વી એટલે શું? પ્રતિબિંબ અંતર. હજી અવાજ આવી રહ્યો છે? યુ એટલે શું? વસ્તુ અંતર. ચલો એચ ડેશ એટલે શું? પ્રતિબિંબ ની શું લખાય? ઊંચાઈ. અને એચ ડેશ ના હોય, સિમ્પલ એચ હોય તો શું બોલાય? વસ્તુ ની ઊંચાઈ. ડન છે. નિયમ પણ કેટલા છે? 3. સૂત્ર પણ કેટલા છે? 3. હવે ગાડી મસ્ત દોડશે. આગળ જોઈએ તો પહેલો જ દાખલો જોઈશું. આવી ગયો અને બોર્ડમાં 2026 પૂછાઈ ગયું. 2026 પૂછાઈ ગયેલું છે. મને એમ કહો કયો અરીસો છે? ગોલી અરીસો છે ને, તો યાદ રાખવાનું પ્લસ માઇનસ ની મગજમારી જ ના આવે. આ યાદ રાખવાનું. ગોલી અરીસામાં શાની મગજમારી ના આવે? પ્લસ માઇનસ ની મગજમારી આવશે નહીં. કેમ? કયો અરીસો છે? હા, ગોલી અરીસો છે. ના પ્લસ ની મગજમારી ના માઇનસ ની મગજમારી. શાંતિથી આપણે આ દાખલો ગણાશે અને 1 માર્કમાં પૂછાઈ ગયેલું છે. ચલો વક્રતા ત્રિજ્યા આપી છે. શબ્દ જુઓ શું આપી છે? વક્રતા ત્રિજ્યા કોના વડે દર્શાવાય? કોના વડે? r. r કેટલા આપ્યા છે? 20 સેન્ટીમીટર. મારે શોધવાનું શું છે? મારે શોધવાનું શું છે? કેન્દ્ર લંબાઈ. ચલો કયું સૂત્ર આવે? કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f. કયું સૂત્ર વપરાય? પહેલું, બીજું કે ત્રીજું? પહેલું સૂત્ર વપરાય. ચલો પહેલું સૂત્ર હતું શું? r બરાબર 2f. ખબર તો છે ને 2f કઈ રીતે આવ્યા હતા? આ 2f કઈ રીતે આવ્યા હતા? r બરાબર આપણે સૌથી પહેલા આવું લખ્યું હતું f વત્તા f. f વત્તા f શું થાય? 2f. ચલો r ની કિંમત કેટલી છે? 20 બરાબર 2f. મને એમ કહો 2 ક્યાં જાય? 2 ક્યાં જાય? છેદમાં. તો આ જો ઉડાડું છેદ તો કેટલા થાય? 10. તો f ની કિંમત કેટલી આવી? 10 સેન્ટીમીટર. પ્લસ માઇનસ ની મગજમારી ખરી? ના. ગોલી અરીસામાં પ્લસ માઇનસ ની કોઈ મગજમારી આવશે નહીં. આ તમારો જવાબ. બોલો કોઈ ભારે લાગ્યું? શું કોઈ એવું ખરી કે જેમ લાગતું હોય બહુ ભારે? આવા ટોટલ દાખલા કેટલા છે? 3. એમાં પહેલો આવડી ગયો.
આગળ જવા દઉં? 100% જવા દો આગળ. ઓકે. આમાં કોઈ પૂછવું છે? કોઈ લાઈન? ઓકે. કયો દાખલો આયા? કયો દાખલો છે? બીજા નંબરનો દાખલો. હવે ધ્યાન આપો અહીંયા. કયો અરીસો કીધો છે? કયો અરીસો છે? બહિર્ગોળ. હવે મને એમ કહો, બહિર્ગોળમાં બધી વસ્તુ શું આવે? પ્લસ આવશે કે માઇનસ? યાદ રાખવાનું, આપણે ટેવ પહેલા એવું લખવાનું, જવાબ લખો. શું લખો તો? જવાબ લખો તો પહેલા તો હેડિંગ આપવાનું પરીક્ષામાં. કયો અરીસો છે? બહિર્ગોળમાં બધું શું આવે? પ્લસ આવે. ચલો, મને વક્રતા ત્રિજ્યા આપી છે. ચલો, સૌથી પહેલી લાઈન વક્રતા ત્રિજ્યા. મને એમ કહો, વક્રતા ત્રિજ્યા પ્લસ આવશે કે માઇનસ? પ્લસ આવશે કે માઇનસ? પ્લસ આવશે. બહિર્ગોળમાં બધું શું હોય? પ્લસ. મને કોઈ કહે છે કે બહિર્ગોળમાં શું માઇનસ આવે? બહિર્ગોળમાં શું માઇનસ આવે? એવી કઈ વસ્તુ છે જે માઇનસ આવે? એક જ વસ્તુ માઇનસ આવે. કોણ કહેશે જવાબ એનો? એનો જવાબ કોણ કહેશે? જેને આવડે હાથ ઉપર કરો. બહિર્ગોળમાં એક જ વસ્તુ માઇનસ આવે. કોણ કહેશે? બોલો, કોણ કહેશે? બરોબર 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 બરોબર. બોલ હેડ. વસ્તુ અંતર. શું માઇનસ આવે? વસ્તુ અંતર એટલે શું? યુ. યુ શું આવે? ફક્ત માઇનસ. બીજું બધું શું આવે? પ્લસ. આ પ્લસ આવે. મારે શોધવાનું શું છે? ધ્યાનથી જો. શું શોધવાનું છે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે શું? સ્મોલ એફ શોધવાના છે. બોલો, કયા નંબરનું સૂત્ર આવે? પહેલું, બીજું કે ત્રીજું? પહેલા નંબર. બોલો સૂત્ર. આર બરાબર 2f. આર કેટલા છે? 32. પેલી બાજુ 2f. બે ક્યાં જાય? છેદમાં. છેદ ઉડાડતા આવડે કે ના આવડે? આવડે. કેટલા થાય? 18. 32 ના અડધા? 32 ના અડધા 16. હા, હું પૂછી લીધું તમને. 32 ના અડધા કેટલા? 16. હવે બોલો, આ 16 તો f બરાબર કેટલા લખાય? 16 શું લખાય? સેન્ટીમીટર. દાખલો પૂરો. ડન છે. આગળ જઈએ. કયો દાખલો આયા? ત્રીજા નંબર. સર, રકમ નહીં દેખાતી. કોઈ વાંધો નહીં. અહીંયા આ જે રકમ છે, આ જે રકમ દેખાય છે, અહીંયા લખી દઉં. અહીંયા લખું દાખલા નંબર 3. પાછળ લખું એની જગ્યાએ શું લખું? દાખલા નંબર 3 મારે બનાવવાની છે, એટલે પાછળ આવું રાખ્યું છે. રકમ દેખાતી મારે બનાવવાની. ઉપરની જે 32 છે એની જગ્યા હું 20 કરું છું. 32 ના 20 આગળ આવી ગયું. ના, આપણે 28 કરીએ છીએ. ઓકે. 32 ની જગ્યા શું કરે? 28. વક્રતા શું લખી? ત્રિજ્યા. હું લખું છું કયો અરીસો? આનો જવાબ કોણ આપશે? જેના આવડે હાથ ઉપર કરો. આનો જવાબ કોણ આપશે? હાથ ઉપર કરો. જે કહેશે એનો વેરી ગુડ કહીશ. બોલો, આનો જવાબ કોણ આપશે? ચલો, એક જણના હાથ ઉપર. બોલ કનક. માઇનસ. વેરી ગુડ. લખીશું શું કનક? પહેલા મને એમ કે અહીંયા શું લખું હું? ના, પહેલા હંમેશા અરીસો લખાય. કે કયો અરીસો છે? હા, તમારી ભૂલ જ્યાં થશે એ હું કહીશ. ચલો, પછી શું લખું? ચલો, વક્રતા ત્રિજ્યા શું લખું? કેપિટલ આર કે સ્મોલ? ઓકે. શું લખું કનક? 28. પ્લસ લખું કે માઇનસ? ખૂબ સરસ. અંતર્ગોળમાં બધી જ વસ્તુ શું આવે? માઇનસ આવે. ફક્ત એક વસ્તુ પ્લસ આવે. કોણ કહેશે એ કઈ વસ્તુ? અંતર્ગોળમાં બધી જ વસ્તુ માઇનસ આવે. ફક્ત એક જ વસ્તુ પ્લસ આવે. એ કઈ વસ્તુની ઊંચાઈ એટલે શું બોલાય? કે સ્મોલ એચ. આ જ એવું છે કે જે શું આવશે? પ્લસ. બીજી બધી શું વસ્તુ આવશે? માઇનસ. ચલો, માઇનસ કરેક્ટ. હવે બોલ કનક, શું કરું આગળ? ઓકે. કેન્દ્ર લંબાઈ બરાબર શું કરું? સ્મોલ એફ બરાબર શું લખું? ક્વેશ્ચન માર્ક. ચલો બોલો, હવે શું કરું આગળ? સૂત્ર બોલો. આર બરાબર 2f. એફ ની કિંમત કેટલી? ઓકે. આર ની -28. ચલો, બે ક્યાં જશે? છેદમાં. 28 ના અડધા કેટલા? 14. 14 કેવા આયા? -14 સેન્ટીમીટર. દાખલો પૂરો. મને કોઈ કહેશે કેમ માઇનસ આયા? અંતર્ગોળ છે. અહીંયા કેમ પ્લસ આયા?
બહિર્ગોળ. અહીંયા કેમ પ્લસ આયા? કેમ કે ગોલીયમાં તો કોઈ લેવા દેવા નથી કે પ્લસ આવે કે માઇનસ. આ ત્રણ સિવાય બીજું પરીક્ષામાં કોઈ ના પૂછાય. 3 દાખલા, 10 માં 3 દાખલા ગયા. હવે કયો દાખલો આયો આપણે? ચોથા નંબરનો દાખલો. કયા નંબરનું? ચોથા નંબરનો દાખલો છે. હવે ચાલુ થાય છે દાખલાની શરૂઆત. આટલા મોટા મોટા દાખલા હશે, બીવાની કઈ જરૂર નથી. પહેલું ફોકસ ક્યાં હોવું જોઈએ? પહેલું ફોકસ ક્યાં હોવું જોઈએ? અહીંયા જ હોવું જોઈએ, પછી બધી મગજમારી. ડન. ચલો હવે મને એમ કહો, સૌથી પહેલા શું લખાય? હા, સૌથી પહેલા શું હેડિંગ આપવાનું? બહિર્ગોળ અરીસો. આવું લખશો ને એટલે મગજમાં લાઈટ થઈ જશે કે બધી વસ્તુ શું લખવાની? પ્લસ. મને એમ કહો, આ શું કહેવા માંગે છે? વક્રતા ત્રિજ્યા. આ વક્રતા શું છે? ત્રિજ્યા છે. એટલે શું લખાય? ખૂબ સરસ. શું લખાય? આર. તો વક્રતા ત્રિજ્યા શું લખાય? કેપિટલ આર. કેટલા આપ્યા છે? 3 મીટર. અલ્યા ભાઈ, આ 3 મીટર જ કહેવાય, 300 નહીં. હ, પોઈન્ટ પાછળ મીંડા છે એટલે 3 મીટર. મને એમ કહો, આનો અર્થ શું થાય? આ કોની વાત કરી છે? કોની વાત કરી? એક બસને અરીસાથી કેટલા મીટરે રાખવી છે? તો બસને અરીસાથી કેટલા મીટર? 5 મીટર. એટલે બોલાય શું? બસનો વસ્તુ. બસને શું બોલાય? કેટલા મીટર છે? તો શું બોલાય? વસ્તુ અંતર. તો મને એમ કહો, વસ્તુ અંતર. વસ્તુ અંતર ને આપણે શું બોલીએ છીએ? યુ. યુ કેટલા આપ્યા છે? 5 મીટર. પ્લસ આવશે કે માઇનસ? શું આવશે? માઇનસ આવશે. યાદ કરો, બહિર્ગોળમાં બધી જ વસ્તુ શું આવે? પ્લસ આવે. ફક્ત એક જ વસ્તુ છે જે માઇનસ આવે. એ કઈ વસ્તુ? એ કઈ વસ્તુ? વસ્તુ અંતર, યુ. આ માઇનસ લખી દીધું. પરીક્ષામાં લખેલું નહીં હોય દીકરા, તો અહીંયા માઇનસ કર. આપણે કરવાનું છે. આગળ જઈએ. આગળ જઈએ. હવે મને એમ કહો, મારે શું શોધવાનું છે? પહેલી લાઈન બોલો. મારે શું શોધવાનું છે? પ્રતિબિંબ. પ્રતિબિંબનું સ્થાન. એનું મીનિંગ શું થાય? સ્થાન એટલે પ્રતિબિંબનું સ્થાન એટલે શું? પ્રતિબિંબનું સ્થાન એટલે શું? પ્રતિબિંબનું અંતર. અંતરને શું બોલીએ છે? વી. આ શોધવાનું છે. મને એમ કહો, પ્રકાર. મારે શું કહેવાનું છે? પ્રકાર. ભાઈ આભાસી છે કે ચત્તુ, એની વાત કરે. પછી શું લખવાનું છે? પરિમાણ. નાનું થાય કે મોટું. મને એમ કહો, બે વસ્તુ તમને પહેલાથી ખબર છે. બે વસ્તુનો જવાબ પહેલાથી ખબર છે. કયા કઈ વસ્તુનો? આના જવાબ પહેલાથી ખબર. હું ગપ્પા મારો છો? નહીં ખબર. ચલો, નિયમ નંબર 1 યાદ છે? નિયમ નંબર 2 યાદ છે? નિયમ નંબર 3. નિયમ નંબર 3 અહીંયા આવશે. નિયમ નંબર 1 શું હતું? શોર્ટમાં લખું. અંતર્ગોળમાં બધું શું આવે? બધું શું? માઇનસ. બહિર્ગોળમાં શું આવે? બધું પ્લસ. અંતર્ગોળમાં એક જ વસ્તુ પ્લસ આવે. એ કઈ વસ્તુ છે? ઊંચાઈ. કોની ઊંચાઈ? વસ્તુની ઊંચાઈ. ચલો, બહિર્ગોળમાં એક જ વસ્તુ માઇનસ આવે. શું? વસ્તુનું અંતર. ચલો, હવે મને કહો, નિયમ નંબર 3 યાદ આવે છે? ગોલી અરીસાના કેટલા બાળકો? કેટલા બાળકો? 2. પહેલું કયું? અંતર્ગોળ. બીજું કયું? હા, ચલો, અંતર્ગોળના કેટલા બાળકો? 6. યાદ આવે છે? ચલો, 6 માંથી આ 5 તો કેવા હતા? વાસ્તવિક અને ઉલટું. આ કેવા હતા? આભાસી અને ચત્તુ. આના કેટલા બાળકો? 2. આના બંને બાળકો કેવા? આભાસી અને ચત્તુ. અને પાછું કેવું? તો મને એમ કહો, આના જવાબ પહેલાથી ખબર છે કે નહીં? બહિર્ગોળ છે. શું જવાબ આવે પ્રકારમાં? પ્રકારમાં શું આવે? આભાસી. આભાસી અને ચત્તુ. અને પરિમાણ. પરિમાણ એટલે કે સાઈઝ. સાઈઝ કેવી મળશે? નાની. ચલો, 2 ના જવાબ તો પહેલાથી ખબર હતા. કોને આવડે? જેના 3 નિયમ આવડતો હોય. આ 3 નિયમ જેને આવડી ગયા એના દાખલામાં બહુ મજા આવશે. મસ્ત ગાડી દોડશે, પંચર જ નહીં પડે. આટલું ખબર પડી ગઈ. ચલો, મારે સૌથી પહેલા શું શોધવાનું? ચલો, કયું સૂત્ર આવે? પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબર? બોલો મને. કયા નંબરનું સૂત્ર આવશે આમાં? પહેલા નંબરનું, બીજા નંબરનું કે ત્રીજા નંબરનું? બીજા નંબરનું. ખૂબ સરસ. બોલો, બીજા નંબરનું સૂત્ર કયું હતું?
આ ભૂસી નાખું છું પણ મારી જગ્યા નહીં. 1/f બરાબર. ખૂબ સરસ. તમારી ગાડી તો મસ્ત હેડે છે ને, પણ પંચર પડશે કારણ કે અરીસાનું સૂત્ર લખવાના. અરીસાનું સૂત્ર શું? બોલો, અરીસાનું સૂત્ર શું? 1/f બરાબર 1/v વત્તા 1/u. આપણે જોડે f જ નથી. આપણે જોડે કઈ કિંમત છે? હા, તો આની નહીં તો f કઈ રીતે શોધશો? f કઈ રીતે શોધશો? કઈક યાદ આવે છે? f કઈ રીતે શોધાય? r ના અડધા. તો સૌથી પહેલા સૂત્ર પહેલા નંબરનું આવે. સૌથી પહેલું કયું સૂત્ર આવશે? પહેલા નંબરનું. ચલો બોલો, r બરાબર સૂત્ર શું? 2f. યાદ આવે છે આવું? ચલો, r ની કિંમત કેટલી? 3. f ની કિંમત 2 ક્યાં જાય? ડોટ ડાયા થઈને પોઈન્ટમાં જવાબ ના લઈ દેતા. ડન છે. મને કહો, f પ્લસ આવે કે માઇનસ આવે? બહિર્ગોળ છે તો બહિર્ગોળમાં બધી જ વસ્તુ કેવી આવે? પ્લસ. ફક્ત એક જ વસ્તુ શું આવશે? માઇનસ, જે મેં અહીંયા લખી જ છે. ડન છે આટલું? તો f ની કિંમત શું આવી? 3/2. તો આપણે f ની કિંમત લખીએ 3/2. v ખબર છે? ના, એ તો શોધવાનું છે. u કેટલા છે? u -5. આ રીતે લખવાનું. ડન. છેદનો છેદ ક્યાં જાય ગણિતમાં? અંશમાં. આ 2 ક્યાં જતું રહ્યું? તો 2/3. આ લાઈન ખબર પડી? ફરીથી છેદનો એ છેદ ક્યાં જાય? અંશમાં. તો ઉપર જતું રહ્યું. 2 એકા. ઓકે. હવે અહીંયા ધ્યાન આપજો, પ્લસ છે તો અંદર નિશાની બદલાય? ના બદલાય. ચલો, આટલું ખબર પડી ગઈ. પ્લસ છે તો અંદર નિશાની બદલાય? ના બદલાય. આના બીજાને ઘેર મોકલો. શું થાય? પ્લસ થશે કે માઇનસ? પ્લસ. તો 2/3 વત્તા 1/5 બરાબર 1/v. હવે આવું તો તમને આવડે, ખબર? ક્રોસ ગુણાકાર કરવાના. પહેલા નીચેનું ગુણાકાર કરો. ચલો, આ બંનેનું ગુણાકાર કેટલો? 15. ક્રોસ ગુણાકાર કરો. કેટલો થાય? 10. આમાં ક્રોસ ગુણાકાર 3 1/v. ચલો, તો જવાબ શું આવ્યો? 13/15 બરાબર 1/v. ચલો, આટલું ખબર પડી છે. વ્યસ્ત કરીશું. શું કરી દઈશું? વ્યસ્ત. તો 15/13 બરાબર v. આ ખબર પડી. ફરીથી કહું, આનું ઊંધું કરી દો. શું કરો? ઊંધું શું થાય? આનું ઊંધું થાય તો આવું લખાય કે ના લખાય? આવું લખાય કે ના લખાય? ચલો, આનું ભાગાકાર કરો. તો આનું ભાગાકાર કરશો તો જવાબ આવશે 1.15 સેન્ટીમીટર બરાબર v. આ દાખલો પૂરો થઈ ગયો. કેવા આયા? પ્લસ આયા. શું આયા? પ્લસ. આટલું ખબર પડી છે? કમ્પ્લીટ. ઓકે. પછી તમારે લખવાનું ક્યાં મળે છે? તો અરીસાની પાછળ. એવું જ શબ્દ છે ને? શબ્દ એવું જ છે ને? હા. અરીસાની પાછળ કેટલા? 1.15 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળે છે. સર, આ કેમ નવું શબ્દ લાયા? પાછળ. આવું કેમ લાયા? નહીં લખો તો પણ ચાલશે, ટેન્શન નહીં લેવાનું. પાછળ આગળ વાળું નહીં લખો ને તો એ ચાલી જશે. આ પહેલો મુદ્દો. કેવું મળ્યું પ્રતિબિંબ? ના, હજી દાખલો બાકી છે. હજી દર્શન જ હાલ ત્યાં છે. અડધું થયું છે આ દાખલો. 50%. હવે કેવું મળે છે? નાનું. યાદ રાખજો, પરિમાણ શબ્દો હોય. હવે જોજો, પરિમાણું લખી દીધું છે મેં. પરિમાણ કયું શબ્દ હોય? આ યાદ રાખો, છેલ્લો આન પછી નહીં ચાલો. કયું શબ્દ હોય? પરિમાણ શબ્દો હોય તો 100% કોની એન્ટ્રી થશે? આપણે હીરો કોની એન્ટ્રી થશે? મોટવની. આ યાદ રાખજો. કયું શબ્દ હોય? પરિમાણ શબ્દ હોય અથવા પ્રતિબિંબની ઊંચાઈ કીધી હોય. પ્રતિબિંબની શું કીધી હોય? ઊંચાઈ કીધી હોય ત્યારે કોની એન્ટ્રી થશે? ફરીથી ધ્યાન આપજો.
આ શબ્દ યાદ રાખજો, કેમ કે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. પરિમાણ શબ્દ કીધું હોય અથવા પ્રતિબિંબની ઊંચાઈ કીધી હોય, કોની એન્ટ્રી થશે? મોટવણી. ચલો મોટવણીની ત્રીજા નંબરનું સૂત્ર હતું, કોને આવડે છે? m બરાબર માઇનસ વી અપોન યુ બરાબર h ડેશ અપોન h. મને એમ કહો કઈ વસ્તુ કામમાં નહીં આવે? h ડેશ અપોન h કામમાં આવશે, કેમ કે ઊંચાઈની કોઈ વાત થઈ નથી. તો આપણે લખીશું m બરાબર, ચલો v કેટલા આયા? v પોઈન્ટ વાળું નહીં લખવાનું. u કેટલા છે? u ચલો આવું લખાય કે ના લખાય? મને એટલું કહો ભાઈ. પોઈન્ટ ના લખતા, અહીંયા ભલે તમે પોઈન્ટમાં જવાબ લાયા છો, પણ પોઈન્ટ વાળું નહીં લખવાનું. આપણે તો કઈ લખવાનું? ભાગાકાર વાળું. આનો ભાગાકાર 15 ભાગ્યા 13 નો ભાગાકાર કરશો તો જવાબ શું આવશે? 1.15 આવશે. પણ તમારે લખવાનું શું આ રીતે? છેદનો છેદ અહીંયા કઈ ના હોય તો શું લખાય? 1. તો આ ગણિતનો નિયમ છે 15 ભાગ્યા 13. આ ભાગાકાર હોય આ વચ્ચે વાળું, ગણિતનો નિયમ છે, વચ્ચે શું થઈ જાય? ગુણાકાર. આનું શું થઈ જાય? વ્યસ્ત થાય. તો 1 ભાગ્યા, હવે કહો 2 માઇનસ હોય ભાગાકારમાં તો શું થઈ જશે? પ્લસ. અહીંયા છેદ ઉડાડો, કેટલા થાય? 3 ભાગ્યા 13. જવાબ શું આવશે? 0.23. જવાબ શું આવશે? 0.23. એનો મિનિંગ થાય છે કે 0.23 આવે. એનો મિનિંગ થાય છે કે વસ્તુ કરતા કેવું મળે છે? નાનું. જો 2 આવત શું આવત? જો જવાબ આવું હોત 2.23 તો એમ લખાય કે વસ્તુ કરતા 2 ગણું મળે છે. પ્રતિબિંબ શું લખાય? વસ્તુ કરતા કેટલા ગણું? 2 ગણું. 2 ગણું એટલે મોટું કે નાનું? 2 ગણું પ્રતિબિંબ મોટું ગણાય. હવે 0.23 ગણું મળે છે, એનું મિનિંગ કેવું કહેવાય? નાનું. 1 આવત તો શું કહેવાય? વસ્તુ જેટલું. 1 આવત જવાબ. અહીંયા જવાબ શું આવત? તો પરિમાણ કેટલું મળ્યું? વસ્તુ. 2 આવત તો 2 ગણું. વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળે છે? 2 ગણું. પણ અહીંયા તો 1 નહીં 2 નહીં 0.23. એનું મિનિંગ કેવું મળે? નાનું. અહીંયા લખવાનું પ્રતિબિંબ 0.23 ગણું નાનું મળે છે. શું મળે છે? નાનું મળે છે. ડન છે. જસ્ટ એક વસ્તુ સમજાઈ દઉં. જસ્ટ એક વસ્તુ, જો એમ આપણને 2 આવત, શું આવત? એમ નો જવાબ 2. અહીંયા કેટલો આવ્યો? જો એમ નો જવાબ 2 હોત તો તમારે આવું લખવાનું કે પ્રતિબિંબ એ વસ્તુ કરતા કેટલા ગણું મળે છે? 2 ગણું મળે છે. એનો મિનિંગ નાનું કે મોટું? 2 ગણું એટલે નાનું કે મોટું? હા, અહીંયા કેટલા ગણું હતું? 0.23. એટલે મોટું ગણાય કે નાનું કહેવાય? 0.23 નાનું. અને 2 તો કેવા ગણાય? હા, તો પછી શું લખવાનું? પ્રતિબિંબ કેવું મળે છે? મોટું મળે છે. ભલે તમને અહીંયા જવાબ પહેલાથી ખબર હોય નાની અથવા તો નાનું. પરિમાણ આપણને પહેલા ભલે ખબર હોય નાનું મળે છે, પણ તમારે આવું સાબિત કરવું પડશે કે કેટલા ગણું? 0.23 ગણું નાનું મળે છે. કેમ નાનું શબ્દ વાપર્યું? 1 કરતા ઓછું છે. 1 કરતા વધારે હોય તો નાનું શબ્દ આવે તો શું આવે? મોટું. આ છેલ્લો દાખલો છે, અહીંયા સુધી રાખીએ. આમાં ખબર પડી ગઈ? જો તમને મને ખબર છે કે તમને આ પહેલા 3 માં તો કમ્પ્લીટ ખબર પડી. આ દાખલો ફરી એકવાર સમજાવી દઉં છું, ધ્યાન આપી દેજો. બહિર્ગોળમાં બધી વસ્તુ શું આવે? પ્લસ. એક જ વસ્તુ શું આવે? માઇનસ. કઈ વસ્તુ? હા, ચલ r બરાબર શું છે? 3. પ્લસ આવે કે માઇનસ? પ્લસ. અહીંયા u કેમ માઇનસ આયા? વસ્તુ હંમેશા કઈ બાજુ મુકાય? ડાબી બાજુ. ડાબી બાજુ મૂકીએ તો બધી વસ્તુ શું આવે? માઇનસ. એ ખબર પડી ગઈ? શોધવાનું શું છે? પ્રતિબિંબનું સ્થાન એટલે શું કહેવાય? પ્રતિબિંબ અંતર એટલે શું? v. પ્રકાર કેવો મળશે? તો આપણને પહેલાથી ખબર છે, આભાસી અને ચત્તુ. પણ આ લાઈન તમારે ક્યાં લખવાની? છેલ્લે. આ લાઈન કેવી લખવાની? છેલ્લે, કે આભાસી અને ચત્તુ. મારે જગ્યા નથી એટલે લખાતું નથી, પણ તમારે છેલ્લે લખવાની. પહેલા લખીને ના બેસી જતા દોઢ ડાયાથી. લખવાનું છેલ્લું. કે આ તો પહેલા ખબર હતી આપણે લખી દીધું. આ આપણને પહેલાથી ખબર હતી.
કેમ કેમ ખબર હતી? નિયમ નંબર 3. બહિર્ગોળના કેટલા બાળકો? 2. કેવા? આભાસી અને ચત્તુ. બંને કેવા? નાના. એટલે આપણે પહેલાથી ખબર હતી ટ્રીક. અને હવે પરિમાણ એટલે શું? મોટવણી. પરિમાણ એટલે શું? મોટવણી. બીજું શબ્દ કયું આવી શકે છે? પ્રતિબિંબની ઊંચાઈ. સૌથી પહેલા આપણે શું શોધ્યા? એફ. એફ પછી શું, કયા નંબરનું સૂત્ર? બીજા નંબરનું સૂત્ર. એની અંદર છેદનો છેદ ક્યાં જતો રહે? અંશ. પ્લસ અંદરની નિશાની બદલતો નથી. બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. આ તો આવડે ને? 3 ગુણ્યા 5 કેટલા? 15. ક્રોસ ગુણાકાર 10. ક્રોસ ગુણાકાર 3. તો જવાબ શું આવ્યો? 13 તમારે ભૂલ અહીંયા થશે. આનું વ્યસ્ત કરવું પડશે. આનું શું કરવું પડશે? તો જ કોની કિંમત ગણાય? v ની કિંમત ગણાય. વ્યસ્ત નહીં કરો તે v ની કિંમત કહેવાશે નહીં. અને પછી ભાગાકાર કરજો. પછી ભાગાકાર કરો તો જવાબ શું આવ્યો? 1.15. વસ્તુ કેટલું હતું? 5. અને પ્રતિબિંબ કેટલું મળ્યું? 1.15. પછી શું લખ્યું? મોટવણી કેમ આવ્યું? કયું શબ્દ હતું? પરિમાણ જ્યાં છે ત્યાં કોની એન્ટ્રી થશે? મોટવણી. આ સૂત્ર લખ્યું જેમાં આનો ઉપયોગ થવાનો નથી. ફક્ત કોનો ઉપયોગ થશે? આનો. આ લખ્યું. 15/13 ક્યાંથી લાયા? ઉપરથી. પોઈન્ટ વાળો જવાબ મૂકવાનો નહીં. આ છેદનો આપણે ખબર ગણિતમાં નિયમ ભાગાકાર શું થઈ જાય? ગુણાકાર. આ શું થઈ જાય? વ્યસ્ત. છેદ ઉડાડ્યા તો જવાબ શું આવ્યો? 3/13. જવાબ શું આવે? 0.23. પ્લસ કેમ આયા? 2 માઇનસ છે તો શું થઈ જાય? પ્લસ. 0 એટલે શું ગણાય? નાનું કે મોટું? નાનું ગણાય. તો લખ્યું 0.23 ગણું નાનું મળે છે. અને બીજું શું? આભાસી અને ચત્તુ મળે છે. ડન છે આટલું? અહીંયા સુધી રાખીએ. હજી કાલે આનો એક બીજો ચાલશે, પછી હું આગળ, કેમ કે હજી કેટલા દાખલા છે? 4 પૂરા થયા. હજી કેટલા છે? 6 દાખલા છે.